નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નમસ્કાર, હું પ્રવીણસિંહ રાઠોડ. ભારત સરકાર જે એક રાષ્ટ્ર અને એક ચૂંટણીનો જે પ્રસ્તાવ લાવી રહી છે એને હું મારું સમર્થન આપું છું. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવાથી દેશની તિજોરી પર જે વધારાનો બોજ પડે છે એ ઓછો થશે, ચૂંટણી ખર્ચ ઘટશે. એ દેશ માટે ખૂબ લાભદાયક વાત છે. વહીવટીતંત્ર અને સુરક્ષા દળો વારંવાર જે ચૂંટણી પ્રક્રિયામાં રોકાઈ રહે છે એમના પર પણ બોજ ઘટશે. આદર્શ આચારસંહિતાના લીધે વિકાસના કામો જે અટકી પડે છે એમને પણ વેગ મળશે અને દેશનો વિકાસ ખૂબ ઝડપથી થઈ શકશે. સરકાર ચૂંટણી મોડના બદલે શાસન પર ધ્યાન આપી શકશે અને સારું શાસન લોકોને મળશે. લોકોનો ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહ વધશે અને મતદાનની પણ ટકાવારી વધશે. સરકારશ્રીનો આ ખૂબ સારો નિર્ણય છે. હું એને મારું સમર્થન આપું છું અને સૌ દેશવાસીઓને પણ વિનંતી કરું છું કે આ અભિયાનમાં જોડાય અને આને સમર્થન આપે. અસ્તુ. ભારત માતા કી જય.